દિવસે એક મંત્રી લીધો અનોખો સંકલ્પ, જેના થકી આવશે લોકોના પ્રશ્નોનો ઉકેલ। મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહજી પરમારે પોતાના જન્મદિવસની નવતર અભિગમ અપનાવ્યો છે। શામળાજીના દર્શન કરી પોતાના મત વિસ્તારના ગાજણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી। ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નોની વિકાસલક્ષી રજૂઆતો સાંભળશે અને આ પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લેવાયો છે। દર અઠવાડિયે ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા દૂર ન જવું પડે તે માટે વતનમાં જ પ્રશ્નોનો હલ કરવાનો પ્રયાસ કરાશે। આ નવા અભિગમને ગામ લોકોએ વધાવી લીધો હતો। પોતાના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આ નવો સંકલ્પ લેવાયો છે। ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની હાલથી શરૂ થઈ ગઈ છે તૈયારી। ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દર વર્ષે એક મહિના અગાઉ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે રંગેચંગે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે સંતો, મહંતો અને મહાનુભાવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યાએ નીકળશે। મહત્વનું છે કે દર 12 વર્ષે નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભાવનગરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યાએ નીકળશે, જેના દર્શનનો લાભ ભાવનગરવાસીઓને મળશે। દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તારીખ 27 શુક્રવારના રોજ ભાવનગરમાં સ્વર્ગીય ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની 40મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, મનરેગામાં થયેલા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા પર લગાવ્યા આરોપ। કહ્યું, ચૈતર વસાવા અત્યાર સુધી શું કરતા હતા? જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી। 3 વર્ષ પછી આ મુદ્દાને ઉછાળ્યો છે। ચૈતર વસાવા દેખાવડાવાના દાંત જુદા અને ચાવવાના જુદા છે। વધુમાં તેમણે કહ્યું કે મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ। ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાને ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે। જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ કરવા માંગ કરી। અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે। છેલ્લા કેટલાક દિવસથી આ મુદ્દો ચર્ચામાં છે। જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે દારૂ અંગે રજૂઆત કરવા જતાં એસપીએ ઉડાવ જવાબ આપ્યાનો આરોપ છે। તો બીજી તરફ કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરે પણ ઝંપલાવ્યું અને વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવી હોય તેમ ભાજપના નેતાઓ અભિનંદન આપી આવકાર્યા અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। બાળક વધુ સમય સુધી મોબાઈલ જોવાની કુટેવ ધરાવે છે તો આ અહેવાલ તમારા માટે છે। ગુજરાતના દરેક વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે। શું તમારું બાળક પણ મોબાઈલ જોવાની ટેવ રાખે છે? તો સાવધાન રહેજો। લેપટોપ, કમ્પ્યુટર, ટીવી અને મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે, તેમજ મોતિયાની સર્જરી બાદ આપવામાં આવતા ડ્રોપ્સ તેમજ ચશ્માના નંબર ઉતારવાની સર્જરી જેવા કારણોના લીધે રાજ્યમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં 50% વધારો થયો છે। તેમાં પણ દર્દીઓની આંખમાં ડ્રાયનેસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ અંગે પાર્થ આઈ હોસ્પિટલના સિનિયર આઈ સર્જન ડોક્ટર જગદીશ રાણા જણાવે છે કે આજની ફાસ્ટ લાઈફમાં વિવિધ કારણોસર ગુજરાતમાં આંખની સારવાર કરતા ડોક્ટરોની ઓપીડીમાં 50% દર્દી આંખની ડ્રાયનેસની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે। તેવી જ રીતે આજકાલના નાના બાળકો મોબાઈલમાં સતત જોવા મળ્યા છે। બાળક સતત દિવસ દરમિયાન મોબાઈલ જ જોતું રહ્યું હોય, જેથી છેલ્લા કેટલાક સમયથી 5 વર્ષની નીચેના 20 થી 30% બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરનો એક ઐતિહાસિક બાગ હાલ નષ્ટ થવાને આરે છે। આ બાગ બેદરકારીનો ભોગ બન્યો છે। સુરેન્દ્રનગર શહેરના એકમાત્ર ટાગોર બાગનું અસ્તિત્વ હવે નાશ થવાના આરે છે। અંગ્રેજોના સમયનો આ બાગ તંત્રની બેદરકારીએ બિસ્માર હાલતમાં છે। બાગના રિનોવેશન પાછળ લાખો રૂપિયા ફાળવ્યા હોવા છતાં કામ થયું નથી। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની ઉદાસીનતાને કારણે લોકો સુવિધાથી વંચિત રહ્યા છે। સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ પણ તંત્રએ આ બાગ સામે જોયું પણ નથી। લોકોનો દાવો છે કે શહેરમાં વિકાસના કામોની ફક્ત ગુલબાંગો પોકારવામાં આવી છે। ટાગોર બાગમાં બાળકો માટેના રમતગમતના તમામ સાધનો તૂટેલી હાલતમાં છે, તેમજ હિંચકાતો તમામ ગાયબ જોવા મળી રહ્યા છે। તંત્રની ઉદાસીનતાને કારણે લોકો સુવિધાથી વંચિત રહ્યા છે। આ બાગની બિસ્માર હાલત પ્રત્યે જાણે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પોરબંદરમાં પેશકદમીથી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે કામગીરી શરૂ કરાઈ છે। પોરબંદર મહાનગરપાલિકામાં પેશકદમીથી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર સર્વેની કામગીરી શરૂ કરાય છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત લાભાર્થીઓને મકાનો ન મળે તે માટે ફોર્મ વિતરણ, નોંધણી સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। શહેરના મફતિયાપરા, ઘાસ ગોડાઉન, કડિયા પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરી હજારોની સંખ્યાના મકાનો બાંધવામાં આવ્યા હતા, જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતા આ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જતા હતા। આ સ્થિતિને ધ્યાને રાખીને ખાડી કાંઠામાં રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર કવાયત શરૂ
શરૂ કરી છે. અત્યાર સુધીમાં 6000થી વધુ મકાનોનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવી છે. બાદમાં ડ્રો મારફતે આવાસોની ફાળવણી કરવામાં આવશે. મનપા કમિશનરે પણ લોકોને અપીલ કરી હતી કે સર્વે માટે જ્યારે એજન્સીની ટીમ આવે ત્યારે પૂરો સહયોગ આપવામાં આવે અને આવાસ માટે જે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવે. ધોરણ 10નું સારું પરિણામ આવતા પ્રવેશની મુશ્કેલી. રાજ્યમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું શાનદાર પરિણામ આવ્યું હતું, પરંતુ હવે ઉચ્ચ પરિણામ દુવિધા ઊભી કરી રહ્યું છે. ગ્રાન્ટેડ ઉચ્ચતમ માધ્યમિક શાળામાં સંચાલકો અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં તકલીફ પડી રહી છે, કારણ કે આ વર્ષે 7 લાખ પૈકી 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, પરંતુ નિયમ મુજબ એક વર્ગમાં હાલમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને એમની જ શાળામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે હાલમાં ધોરણ 9 અને 10ની અંદાજિત 7600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ આવેલી છે, જેની સામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા અડધી એટલે કે 3800 જેટલી છે, જેને કારણે વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં પ્રવેશ લેવા માટે તકલીફ પડી રહી છે. બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે અનેક વિદ્યાર્થીઓને શાળામાં જગ્યા ન હોવાને કારણે પ્રવેશ ફાળવી શકાતો નથી, જેથી વિદ્યાર્થીઓની હિતમાં ક્રમિક વધારો આપવા માંગ કરવામાં આવી છે. ન હોવા છતાં અડધી રજામાં એક બાબુએ 357 આદિવાસી દાખલા ઇસ્યુ કરી દીધા. આ કૌભાંડ છે મહીસાગરનું. મહીસાગર જિલ્લામાં આદિવાસી દાખલાનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો. કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે પંડ્યા વિવાદોમાં આવ્યા છે. વર્ષ 2023માં મામલતદારની ગેરહાજરીમાં જે પંડ્યાએ એક જ દિવસમાં 357 આદિવાસી જાતિના દાખલા ઇસ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી. આ મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે નાયબ મામલતદાર જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. તપાસમાં ખુલાસો થયો છે કે કડાણા મામલતદાર કચેરીમાં જાતે બની બેઠેલા મામલતદારે અડધા દિવસમાં જ 357 આદિવાસી હોવાના દાખલા ઇસ્યુ કરી દીધા હતા. આરોપી પંડ્યાને આદિવાસીઓના દાખલા આપવાનો અધિકાર ન હતો, છતાં ઉપરવટ જઈને જે દાખલા ઇસ્યુ કર્યા તે હકીકતે નાયબ કલેક્ટરે સંતરામપુરના રિપોર્ટની દરખાસ્તમાં હોવા છતાં પંડ્યા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા દાખલા હજુ સુધી રદ કેમ કરવામાં આવેલ નથી, તે પણ એક ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં ફરાર નાયબ મામલતદારની શોધ શરૂ કરાઈ છે. 4 બેંકની છતનો ભાગ પડતા અફરાતફરી થઈ ગઈ છે. છતનો ભાગ ધરાશાયી થતા કેશિયર ઘાયલ થયા છે. વિજયનગરની બજારમાં આવેલી બેંક ઓફ બરોડાની છત પડતા ઘટના આ બની છે. જૂના બિલ્ડિંગની છત પડવાથી કેશિયરના માથા અને પગ ઉપર ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. તો આ તરફ છત પડવાની 2 ઘટનાઓ બની. મોરબીમાં પણ જર્જરિત ઇમારતની છત તૂટી. નવડેલા રોડ પર પાર્ક કરેલી કાર અને રિક્ષામાં મોટું નુકસાન થયું. સતત લોકોની અવરજવરવાળા રસ્તા પર છત તૂટી પડી. સદનસીબે નીચે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. હવે ભરૂચમાંથી મનરેગાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 11 ગામોમાં રસ્તાના કામમાં ગેરરીતિ બહાર આવી છે. દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં 2 એજન્સી મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ. આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સબાડની મુરલીધર એન્ટરપ્રાઇઝે મનરેગાના કામો હેઠળ વધારે મટીરીયલ બતાવી ખોટા બિલ બનાવ્યા, જેમાં જિલ્લાના 3 તાલુકાના 11 ગામોમાં રોડ રસ્તાના કામોમાં જરૂરિયાત મુજબનું મટીરીયલ વાપરવામાં આવ્યું ન હતું, છતાં વધારે મટીરીયલ બતાવવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓની રોજગારી પણ છીનવી લઈ 18.5 લાખથી વધુ લઈ લીધા હતા. બંને એજન્સીએ નિયત માનવશ્રમનો ઉપયોગ કર્યો હતો અને જાતે જ યાંત્રિક મશીનરી રોડ પર રસ્તાના કામો કર્યા હતા, જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી. આ સાથે જ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.5 કરોડ કૌભાંડની ફરિયાદ છે. ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. કડી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી. ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર. ભાજપ કોંગ્રેસ ગમે ત્યારે જાહેર કરી શકે છે ઉમેદવાર. બંને બેઠકોની પેટા ચૂંટણી 19મીએ યોજાવાની છે અને 23મીએ પરિણામ છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તેમના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે અને ચૂંટણી ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે. બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આપ સામે આવી ગયા છે. કેજરીવાલે કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનમાં રહેલી કોંગ્રેસ અને આપ ફક્ત 2 બેઠકની પેટા ચૂંટણીમાં સામસામે આવી ગઈ છે. કોંગ્રેસ અને આપ વચ્ચે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. વિસાવદરમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે અને ભાજપના આદેશો પર ચાલે છે. કોંગ્રેસ ભાજપના ખોળામાં બેઠી છે તેવું પણ કેજરીવાલે ઉમેર્યું, જેની સામે કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીએ જવાબ આપતા કહ્યું કે કેજરીવાલ બકવાસ કરે છે. बीजेपी की नौकरी करती है, कांग्रेस करती है कि नहीं करती है? અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે. આ બકવાસ છે ને નોનસેન્સ છે.
4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ. એટલું જ નહીં, મેવાણીએ પોતાની જ પાર્ટી પર પણ ટોણો મારતા કહ્યું કે 4 ફૂટેલી કારતૂસોને કારણે આખી કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ. એવી કોંગ્રેસની ફૂટેલી કારતૂસોને કાઢીને પાર મૂકો ને એટલે વાત પતે. આમ તો 2 બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે, પરંતુ હાલમાં એક સમયે ગઠબંધનવાળા 2 પક્ષો કોંગ્રેસ આપ સામસામે આવી ગયા છે. મેવાણીએ કોંગ્રેસમાં ફૂટેલી કારતૂસની વાત શું કરી, થોડી જ વારમાં ભરાઈ ગયા. છેલ્લે પ્રમુખે પણ આપવો પડ્યો જવાબ. પોતાની જ પાર્ટીમાં ફૂટેલી કારતૂસોને કાઢી દેવાની વાત કરનાર કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીના ફોટા વાયરલ થયા છે. સાથે સવાલો પણ ઊભા થયા છે. મેવાણીના મિત્રને કડી આપમાંથી ટિકિટ મળી હોવાની વાત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. કડી બેઠકથી આપના ઉમેદવાર જગદીશ ચાવડા સાથેના મેવાણીના ફોટા વાયરલ થયા. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે અને જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી. એક તરફ આપ એ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, તો મેવાણીએ પલટવાર કર્યો છે. તે સમયે જ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ચાવડાએ અગાઉ કડી કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે, કાઢો ને, શેની રાહ જુઓ છો. તો પોતાની પાર્ટી માટે ટોણો મારનાર મેવાણીને પ્રદેશ પ્રમુખે પણ જવાબ આપ્યો અને કહ્યું કે પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મમાં કરવી જોઈએ. નકલનો ચાલી રહ્યો છે ખેલ. બજારમાં કંઈ પણ ખરીદો, એકવાર ચેક જરૂર કરજો. બજારમાંથી ખાદ્ય ચીજોની ખરીદી કરો તો અચૂક ચેક કરી લેજો. પૈસા માટે નકલનો ખેલ કરી કેટલાક લેભાગુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. અરવલ્લીના ભિલોડાથી આવા જ એક નકલનો ખેલનો પર્દાફાશ થયો છે. ભિલોડામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાઈ પાડ્યો છે. આ સાલ જીઆઈડીસીમાં બાપાશ્રી નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને શંકાસ્પદ 4039 કિલો ઘી અને 397 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ ખાદ્ય વિભાગે કુલ 23.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ખાદ્ય વિભાગના મતે ઘી અને માખણનો જથ્થો શંકાસ્પદ છે અને તેથી જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ 7 નમૂના લીધા અને નમૂના તપાસ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલાયા, જ્યાં નમૂનાના પરિણામોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. અરવલ્લી એસઓજી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ ટીમની સંયુક્ત કાર્યવાહી કરીને આ દરોડા પાડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આ જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ માહિતીના આધારે બંને વિભાગો ઓપરેશન પાર પાડ્યું. આ શંકાસ્પદ ઘી ક્યાં ક્યાં મોકલવામાં આવતું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ગેરકાયદે કતલખાના મામલે મોટો ખુલાસો. જૂથ અથડામણમાં 6 ની ધરપકડ. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં જૂથ અથડામણ મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. ગેરકાયદે કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને પશુઓને લઈ જતા 2 વાહનોને રોકતા મામલો બીચક્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને ટ્રાફિક જામ પણ દૂર કર્યો. જે બાદ સમગ્ર મામલે પોલીસે વિગતે તપાસ હાથ ધરી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે કેટલાક લોકોએ ચાંદખેડાથી 3 બોલેરો વાનનો પીછો કર્યો અને દિલ્હી દરવાજા પાસે રોકીને બોલેરો વાનના ડ્રાઈવરને માર મારીને મોબાઈલ ફોન લૂંટી લીધા. જે મામલે માધુપુરા પોલીસે ગુનો દાખલ કરીને 6 આરોપીની ધરપકડ કરી. જોકે આ સિવાય અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની ખાખી પર કેટલાક પોલીસ જવાનો લગાવી રહ્યા છે કલંક. નશો કરીને ડ્રાઇવિંગ કરનારને પકડવા પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ યોજે છે, પણ જો આ જ પોલીસ કર્મીઓ નશો કરી ડ્રાઇવિંગ કરે તો? આ સવાલ અમે નહીં પરંતુ ગુજરાતની જનતા પૂછી રહી છે. છેલ્લા 6 દિવસમાં રાજ્યના અલગ અલગ 3 સ્થળોએ જે બનાવો બન્યા તે ટોક ઓફ ધી ટાઉન બન્યા છે. ખુદ પોલીસ કર્મીઓ જ નશામાં ધૂત બનીને અકસ્માત સર્જી રહ્યા છે. આવો જ એક બનાવ અમદાવાદના રાણીપના બકરા મંડી પાસે બન્યો. માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ નશામાં ચૂર બની 5 વાહનોને અડફેટે લીધા. કોન્સ્ટેબલના અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. નશેડી પોલીસ કર્મી એવો અકસ્માત કર્યો કે લારી અને 2 વ્હીલરના ભુક્કા બોલી ગયા. બનાવ બાદ રોષી રહેલા ટોળાએ કોન્સ્ટેબલ યુવરાજને સ્થળ પર જઈ મેથી પાક ચખાડ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ કર્મીએ નશો કર્યો હતો. બેફામ બનેલા નશેડી પોલીસ કર્મીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ વડોદરાના છાણી વિસ્તારમાં એક વર્દીધારી પીએસઆઈએ પોલીસની આબરૂને જ લાંછન લગાડી દીધું. પીએસઆઈએ નશામાં ધૂત થઈને 3 વાહનોને અડફેટે લીધા હતા, જેના પગલે છાણી પોલીસે આરોપી પીએસઆઈની ધરપકડ કરી હતી. ઘટના બાદ નર્મદા જિલ્લા એસપીએ પીએસઆઈ યોગેન્દ્રસિંહ હરિસિંહ પઢિયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. તો અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા વીઆઈપી રોડ પર 2 દિવસ પહેલા અકસ્માત સર્જાયો. નશામાં ધૂત બનેલા કાર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી. નવાઈની બાબત એ પણ હતી કે કાર ચાલકે અકસ્માત કર્યા બાદ પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી હતી. અકસ્માતને પગલે ટોળું એકઠું થઈ જતા ચાલકે પૈસા આપીને પતાવટની ઓફર કરી હતી. ચોમાસાની એન્ટ્રી નબળી હશે, પણ 6 દિવસમાં જ ગુજરાત કવર થઈ જશે. અંબાલાલની મોટી આગાહી. ગુજરાતમાં થશે અણધાર્યો વરસાદ. 10 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી શકે. 16 જૂન સુધી ગુજરાતને કવર કરશે ચોમાસું. દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું, પરંતુ ગુજરાતમાં આવતા ચોમાસાની ગતિ મંદ પડી ગઈ. ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે તેમજ ક્યારે વાવણી લાયક વરસાદ થશે તે સવાલ દરેક ગુજરાતીને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 10 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે. અંબાલાલના મતે 12 થી 16 જૂનમાં મજબૂત ચોમાસું આવશે અને તેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થશે. તો 13 જૂન બાદ દેશમાં જળભરાવ થાય તેવો વરસાદ થશે, સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડશે. 12 થી 15-16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12 થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલના મતે ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. ખાસ કરીને અંબાલાલે ખેડૂતોની વાવણી અંગે સૂચન કર્યું છે, જેમાં 21 જૂન બાદ વરસાદ થાય તે બાદ વાવણી કરી શકાશે. 21 જૂન બાદ જે વરસાદ થાય છે, આદ્રામાં ત્યાંનો ઉગાવો પાકનો સારો થતો હોય છે. ગુજરાતમાં 5 થી 9 જૂન વચ્ચે અંધારિયો વરસાદ થઈ શકે. અંબાલાલે ગુજરાતમાં ગરમી અંગે પણ આગાહી કરી. તેમના મતે ઉત્તર ગુજરાતમાં 35 થી 36 ડિગ્રી તાપમાન જઈ શકે, એટલે કે ઉત્તર ગુજરાતમાં હજુ બફારો મારશે. જો કે રાહતની વાત એ છે કે તેમણે કહ્યું કે 10 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળી શકે.